આયોજન અહીંયા ધરમપુર ગૌશાળા સમિતિ તરફથી જે કરવામાં આવ્યું છે, તો જ્યારે મૂળ વાત તો મારે એ પહેલા કહેવી જોઈએ. લાલજીભાઈ સરપંચ સન્માન રઘુદળના પ્રમુખ પ્રતિભાઈ મપારા કાર્યની જે નોંધ એટલે જ્યારે ભક્તિના આનંદના મહાસાગરમાં જ્યારે સમગ્ર શ્રોતાગણ છે એ તરબોળ જ્યારે થયો હોય, ત્યારે વચ્ચે થોડી જ્યારે કેવી જોઈતી જરૂરી વાત છે એ અત્રેથી હું કહીશ તો અસ્થાને નહીં ગણાય. તો મથુરભાઈને આપણે સૌએ મન ભરીને માયણા સાંભળ્યા, અને ત્યાર પછીના દ્વારકાવાળા જીતુભાઈથી તો આપણે કોણ અજાણ હોય, એમને પણ હજી આપણે માણવાના છે. અને મને લાગે છે કે પૂજાબેન આના પહેલા ક્યારેય પધાર્યા હોય તો ખ્યાલ નથી મને, પણ છતાંય પહેલી વખત જો આવ્યા હોય તો આજે આપણે પણ બહુ સારી રીતે એમનું જે કંઈ કંઠ છે એનું શ્રવણ કરીશું. તો સૌથી પહેલા તો તમામ કલાકારો, તમામ શ્રોતાગણનું ધરમપુર ગૌશાળા સમિતિ તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત જે છે એ મથુરભાઈએ ઈશ વંદનાથી કરી તદ્દન આપણી સંસ્કૃતિને અનુરૂપ સુંદર મજાના ભક્તિ સાગરમાં આપણને સૌને તરબોળ કર્યા પછી સૌથી પહેલા મારે એક વાત અત્રેથી રજૂ કરવાની છે. એ છે ગત વર્ષે પણ આ રીતે પ્રોગ્રામ થયેલો હતો, અને જે કાંઈ આ સંસ્થાની અંદર આવક થઈ હતી તેનો વર્ષ દરમિયાન જે કંઈ જે હેડે ખર્ચ થયો છે તેનું એક સર્વૈયું છે અત્યારે જાહેરમાં આપણા જે અહીંયા વ્યવસ્થાપકો છે એમાં ખાસ કરીને લાલભાઈ સરપંચ જે છે અને એમની ટીમ દ્વારા જે કંઈ અહીંયા કાર્ય થયું છે એની અત્રેથી એ હું રજૂઆત કરું છું. તો ગયા વર્ષે જે પ્રોગ્રામ આપણે થયો અને વર્ષ દરમિયાન જે કંઈ આપણી પાસે અહીંયા સંસ્થાની અંદર આવક થઈ તે કુલ આવક હતી 3,67,631 રૂપિયા. આ તમામ જે રકમ હતી એ કયા કયા હેડે કઈ રીતે વપરાણી એની અત્રેથી એ નોંધ છે. 7 ટ્રેક્ટર કાંકરીના ભાવ 1300 રૂપિયા લેખે 9,100 રૂપિયા ખર્ચ. બીજી આઈટમ છે 12 ટ્રેક્ટર રેતી, ભાવ 700 રૂપિયા, એમનો કુલ ખર્ચ 8,400 રૂપિયા. ત્રીજી આઈટમ છે 30 થેલી સિમેન્ટ, ભાવ 260 રૂપિયા, 7,800 રૂપિયા કુલ એમના. ચોથી આઈટમ છે કોલમ બીમ સહિત સ્લેબ ભરાઈની મજૂરી 13,472 રૂપિયા. પાંચમી કોલમ છે એ કોલમ બીમ સહિત સેન્ટિંગની મજૂરી એ છે 43,379 રૂપિયા. ઓરડીના દરવાજા નંગ 3 નો ખર્ચ 7,950 રૂપિયા. બાંધકામ દરમિયાન ચાપાણીનો જે કંઈ ખર્ચ થયો એ છે 1,950 રૂપિયા. શિલાલેખમાં જે કંઈ નામ કંડારવાના હોય એમના માટેનો જે ખર્ચ થયો છે એ છે 1,450 રૂપિયા. ગયા વર્ષે આ જ રીતે આ સ્થળે જે કાંઈ આપણે પ્રોગ્રામ માણ્યો હતો એમનો જે કુલ ખર્ચ છે એ 54,745 રૂપિયા ખર્ચ થયેલો હતો. ત્યાર પછી શેડ માટે વાયર, લોખંડ તથા કેમિકલ્સ જે કાંઈ આપણે જોઈએ એમનો જે ખર્ચ છે એ છે 67,657 રૂપિયા. અને રિક્ષા ભાડું 500 રૂપિયા. કોલમ ખર્ચ ઊભા કરવા માટેનો 35,000 રૂપિયા. અને દાળિયા અને કડિયાની જે મજૂરી છે એ 9,400 રૂપિયા. આમ જોઈએ તો ગયા વર્ષે આ સંસ્થા દ્વારા કરવામાં આવેલો જે આવક હતી એમાંથી ખર્ચ 2,60,803 રૂપિયા કુલ ખર્ચ થયો. એ જે ખર્ચ થયો એમાં એક વિશિષ્ટ બાબત એ છે કે આપણી પાછળના ભાગમાં જે કન્સ્ટ્રક્શન જે થયેલું આપણે જોઈ રહ્યા છીએ એમાં આ 2,60,803 રૂપિયા જે ખર્ચ થયો એ તો ખરું, પણ એક દાતાશ્રી તરફથી જે રામ ભરોસે 200 થેલી સિમેન્ટ
અને 1200 કિલો લોખંડ એ પણ નામ ન જાહેર કરવાની શરતે આમાં એનો ઉપયોગ થયેલો છે. એને કારણે ગયા વર્ષની જે કંઈ આપણી આવક હતી 3,67,631 રૂપિયા, એમાંથી 2,60,803 રૂપિયાનો ખર્ચ બાદ કરતા હાલમાં આજની તારીખમાં 1,06,828 રૂપિયા છે એ શિલ્લક હાથ ઉપર અત્યારે બાકી રહી છે. અને આજના આ પ્રોગ્રામ પછી જે કંઈ આ આવક ચાલુ વર્ષ દરમિયાન થશે એ એમાં ઉમેરી અને સંસ્થાની જે પ્રગતિ છે એ ઉત્તરોત્તર એ થતી રહેશે. ત્યાર પછી થોડી એ જાહેરાત કરવાની છે કે દાતાશ્રીઓની જે નામની યાદી છે એ ગેટ ઉપર રાખેલ છે. તેમાં કોઈ ભૂલચૂક તથા સુધારો હોય તો કાઉન્ટર ઉપર જણાવવા નમ્ર નિવેદન છે. ત્યાર પછી 2,500 એટલે કે 2,500 રૂપિયાથી કે તેથી વધારે રકમ જે લોકો આપશે તેમનું નામ છે એ શિલાલેખની યાદીમાં કંડારવામાં આવશે. ગમે તેટલી રકમ છે ફાળા પેટે આપી શકાય છે, જેની પાકી પહોંચ પણ અત્રેથી મળી શકે છે અને મેળવી પણ લેવી. ત્યાર પછી એક ખાસ અગત્યની સૂચના કે આપ સૌ જે શ્રોતાગણ બેઠા છો, આપની પાછળના ભાગમાં જ ચા પાણી અને ઠંડાની પાણીની એ બધી વ્યવસ્થા છે એ પાછળની સાઈડમાં રાખેલી છે. એટલે જો કોઈ સ્વયંસેવક છે આપના સુધી પાણી પીવડાવવા માટે કે ન પહોંચી શકે તો આપ ખુશીથી ત્યાં જઈ શકો છો અને ચા પાણી એ ત્યાં જઈને તમે લઈ શકો છો. એ સિવાય આ કમ્પાઉન્ડની અંદર જો બેસવા માટેની વ્યવસ્થા નાની પડે તો સામે જે નવું કન્સ્ટ્રક્શન જે થયું છે એની છત ઉપર પણ આપ બેસી અને પ્રોગ્રામ છે માણી શકો છો. ત્યાર પછી હવે અત્યાર સુધી જે પ્રોગ્રામ આપણો ચાલુ થયો તો જે કોઈ દાતાઓ તરફથી આપણને ડોનેશન મળ્યું છે એ હું ફટાફટ અત્રેથી રજૂ કરી દઉં છું. 500 રૂપિયા રમેશભાઈ દેવાભાઈ મકવાણા તરફથી, 500 રૂપિયા મનસુખભાઈ કરશનભાઈ તરફથી, 500 રૂપિયા નરોત્તમભાઈ કરશનભાઈ તરફથી, 500 રૂપિયા ગોપાલભાઈ જીવાભાઈ મકવાણા તરફથી, 500 રૂપિયા લખમણભાઈ ગેલાભાઈ મકવાણા તરફથી, 100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા જયંતિભાઈ મકવાણા તરફથી, 500 રૂપિયા રામજીભાઈ દેવાભાઈ મકવાણા તરફથી, 500 રૂપિયા બાબુભાઈ રામાભાઈ, 500 રૂપિયા સુભાષભાઈ નાથાભાઈ, 500 રૂપિયા વજુભાઈ રાવલવાડા તરફથી, 500 રૂપિયા પ્રવીણભાઈ પાલાભાઈ તરફથી, 500 રૂપિયા બાલુભાઈ કમાભાઈ, 500 રૂપિયા નાથાભાઈ આલાભાઈ, 501 રૂપિયા પાર્થ ફ્યુલ તરફથી, 11,000 રૂપિયા શ્રી નટરાજ સિરામિક ઇન્ડસ્ટ્રી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. 5,100 રૂપિયા રામદેવભાઈ વસીભાઈ નંદાણીયા ભરડિયા વાળા તરફથી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. 251 રૂપિયા નાનજીભાઈ ડાયાભાઈ નકુમ, 500 રૂપિયા રામ ભરોસે. ત્યાર પછી 501 રૂપિયા આરએફઓ જંગલ ખાતું ચોપડા સાહેબ ગોરવાડી તરફથી, 251 રૂપિયા રૂડાભાઈ ગોવાભાઈ કડિયારવાડી તરફથી, 1,051 રૂપિયા અરજણભાઈ જીવાભાઈ હસ્તે જેઠાભાઈ અરજણ જલાલિયાવાડી તરફથી, 5,000 રૂપિયા શ્રી રામ બોરવેલ ચાવડા લખમણ રામસિંહ કુવાડિયાવાડા તરફથી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 2,500 રૂપિયા બંસીધર ટ્રેડર્સ કેડી ભાદરકા તરફથી, ડીકે ભાદરકા તરફથી, 1,500 રૂપિયા ભાસ્કરભાઈ સોની તરફથી, 2,100 રૂપિયા દ્વારકેશ રાજુભાઈ તરફથી, 2,100 રૂપિયા ગણેશ એન્ટરપ્રાઇઝ ખંભાલિયા તરફથી, 1,111 રૂપિયા પિયુષ જેઠાભાઈ કણઝારિયા તરફથી, 1,011 રૂપિયા ચોપડા વસરામ દેવજીભાઈ કોન્ટ્રાક્ટર ખેરાવાડી તરફથી, 101 રૂપિયા અર્જણ વસરામભાઈ વડવાડી તરફથી, 500 રૂપિયા મોહનભાઈ રૂડાભાઈ તરફથી, 1,001 સ્વર્ગસ્થ દેવરાજભાઈ દેવજીભાઈ પટેલિયાવાડી તરફથી, 251 રૂપિયા તરુણભાઈ વિઠલાણી તરફથી, 251 પરેશભાઈ રૂપાપરા સાહેબ કે શું લખેલું રૂપાપરાભાઈ તરફથી, 300 રૂપિયા મગુડિયા જમનભાઈ જાદવભાઈ તરફથી. ત્યાર પછી 500 રૂપિયા ધ્રાંગુ જગાભાઈ સવાભાઈ ધરમપુર તરફથી, 251 રૂપિયા રણમલભાઈ માવજીભાઈ કણઝારિયા તરફથી,
1001 રૂપિયા ચોપડાભાઈ હરજીભાઈ ડાયાભાઈ ધરમપુર, 1000 રૂપિયા જેઠાભાઈ સૌજીભાઈ નવીવાડી, 5100 રૂપિયા માધવન કોન્ટ્રાક્ટર તરફથી ખંભાલિયા તરફથી, 1100 રૂપિયા શાંતિ મહારાજ દલાલ ખંભાળિયા તરફથી, 501 રૂપિયા હિંમતભાઈ ડાયાભાઈ કોન્ટ્રાક્ટર કડિયાવાડી તરફથી, 500 રૂપિયા નાનજીભાઈ પાંચાભાઈ બેડિયાવાડી તરફથી, 1500 રૂપિયા ગોવાભાઈ વાલાભાઈ ખેરાવાડી તરફથી, 151 સ્વર્ગસ્થ વેલા ડાયા નવીવાડી તરફથી, 151 ભાણાભાઈ ભુવા કડિયારવાડી તરફથી, 2500 રૂપિયા કરણાભાઈ સીધાભાઈ વાડિયા આહિર સમાજવાડી પ્રમુખ તરફથી, 551 રૂપિયા અમરાભાઈ ધનાભાઈ ગોવાર ખંભાલિયા તરફથી, 2500 રૂપિયા પરાગભાઈ બરસા અશોક એન્ટરપ્રાઇઝ તરફથી, 1100 રૂપિયા કરશનભાઈ મુરજીભાઈ નકુમ લીરિયાવાડી તરફથી, 1100 રૂપિયા ધરતી મોબાઈલ રાજસીભાઈ ખંભાલિયા તરફથી, 1000 રૂપિયા દિલીપભાઈ લાખાભાઈ અંથલિયા તરફથી, 2500 રૂપિયા મનુભા જસુભા જાડેજા વાડીનાર તરફથી અને 500 રૂપિયા શ્રીરામ ઇલેક્ટ્રિક દેવાભાઈ આંબલિયા તરફથી, 500 રૂપિયા ભીમાભાઈ આંબલિયા તરફથી ગૌ માતાની સેવા માટે આ બધો જે ફાળો છે એમના તરફથી આપવામાં આવેલો છે. હવે એક થોડી એવી અને વિશિષ્ટ એક જાહેરાત પણ હું કરી દઉં છું. તે પહેલા ફરીથી 2500 રૂપિયા છે પ્રકાશ જટણિયાભાઈ તરફથી, 2500 રૂપિયા છે ભાવેશભાઈ મોટાણી તરફથી. આ સાથે અત્રે જે ફાળો જે નોંધાયેલો છે એ ડિક્લેર કરવામાં આવ્યો. બીજી એક જાહેરાત મારે અત્રેથી એ કરવાની છે કે લાલભાઈ સરપંચ તો આ કાર્યના એક ખાસ ધુરંધાર જે કહી શકાય એવા કાર્યકર છે જ. તેઓ એક નવું સાહસ પોતાની રીતના એક કરવા માટે જઈ રહ્યા છે. એની પણ અત્રેથી એક એ રીતે એ જાહેરાત કરવા માંગે છે કે ભાઈ જય બજરંગબલી સિમેન્ટ ડેપો જે જયપી સિમેન્ટ છે એની એક દુકાન નહીં પણ ઓથોરાઇઝ ડીલર તરીકે ની એક શુભ શરૂઆત છે એ કરવા જઈ રહ્યા છે. અહીંયા આપણે જે રોડ ઉપર આવ્યા ત્યાં જ આગળ શ્રીજી સોસાયટી છે જે કે આ મહાપ્રભુજીની બેઠક પાછળ, ત્યાં એ નવું પોતાનું સાહસનું સોપાન સર કરવા માટે કઈ તારીખ છે આપની 19/5/11 ગુરુવારના રોજ એમનું મંગલ ઉદ્ઘાટન છે. તો આ ઉદ્ઘાટન કરે તે પહેલા આ સંસ્થાને તેમના તરફથી રૂપિયા 2551 પણ ફાળા પેટે તેઓ નોંધાવે છે. આ સાથે ફાળાની જે કંઈ નામાવલી અત્યાર સુધી જે આવી હતી તે અત્યારથી જાહેર કરવામાં આવી છે. અને હવે પછીનો જે આગળ ઉપરનો આપણો જે કાર્યક્રમ છે એ ફરીથી આપણે સૌ શાંતિથી માણીએ, કેમ કે આપણું મેઇન જે ધ્યેય છે આ જે ભક્તિનો સાગર છે, ભક્તિનો જે અહીંયા સમુદાય બેઠો છે એને કલાકારોને આપણે કહીએ કે ફરીથી તમે તમારી જે કંઠની કલા છે એમાં ફરીથી રસ્તો તરબોળ કરી દો એવી અત્રેથી નમ્ર. અને આવી સુંદર મજાનું જે કાર્ય છે એ લાલભાઈ દ્વારા જે થઈ રહ્યું છે તો એના દિલમાં કેમ હરખનો સાગર છે ન ઉમટતો હોય? સ્વાભાવિક છે કે આવા કાર્યને બિરદાવવું જ રહ્યું, કેમ કે અહીંયા તો આપણને હવે એવું લાગે છે મિત્રો કે ખરેખર કે આ જ્યારે આવું કાર્ય જોઈ છે, જ્યારે અહીંયા ગૌ માતાની જ્યારે સેવા આપણે જ્યારે જોઈ છે ત્યારે આપણને એમ થાય છે કે કોણ કહે છે કે અત્યારે કળિયુગ છે? કળિયુગ નથી, પણ આ તો સતયુગના મંડાણ છે એમ જો આપણે કહેશું તો અસ્થાને નથી. અસ્તુ. મારું વક્તવ્ય પૂરું કરું. આપણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હરિભાઈ નકુમ અને અન્ય પદાધિકારીઓ જે કોઈ અત્રે ઉપસ્થિત છે તેમનું અત્રે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ રાજ્યગુરુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌનું આ સમિતિ તરફથી હાર્દિક સ્વાગત છે. લાલભાઈને હું નમ્ર વિનંતી કરું કે તેઓ 2 શબ્દો છે અત્રે કહેશે તો અસ્થાને નહીં ગણે. અત્રે ખરેખર સમય માણસે કીધું છે કે કવિ કહી ગયા છે
समय समय बलवान है नहीं पुरुष बलवान, ओही धनुष ओही बाण, કાબે અર્જુન લૂંટ્યો. પણ કાબે અર્જુન લૂંટ્યો. ખરેખર અમને વિચાર થાય છે કે ખરેખર મારું ગામ ભાગ્યશાળી છે. કેવા મહાનુભાવો મહાત્મા મારા તો મિત્ર છે. અમે 7 રૂપિયા રોજે ભેગા નીંદવા જતા. આજે ઈ કરમુરના દીકરા છે, સિંહણથી આવ્યા છે, આહિર સમાજના ગુરુ છે, ધનસુખનાથ સાવરકુંડલા બાજુ બહુ વિશાળ જગ્યા છે. ને આપણે તો એમ કહી કે અમારી ગૌશાળાને આજે ખરેખર પાવન કરી, એ પણ એક અમે મોટા ભાગ્યશાળી છીએ. ને મહાનુભાવો અત્યારે કેટલાય ધાર્મિક કાર્યક્રમ હાલી રહ્યા છે દરેક ગામડે ગામડે ને કુટુંબમાં. કહી તો ખોટું નથી, મને ખ્યાલ છે. પણ મિત્રો સમય આપીને ક્યાંક જવું એ બહુ અઘરું છે. વાહ. પણ જવું એ મહત્વનું છે, પૈસા દેવા મહત્વના નથી. હમણાં જ આપણા ધારાસભ્યએ કીધું હવે સરપંચ શું ઘટે છે, પણ 3 વર્ષથી અમારા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહે છે. અને તન મન ને ધનથી ગઈ તો ખોટું નહીં. ગયા વખતે મને તમામ ઓફર કરી હતી અને સારી એવી ગ્રાન્ટ આપી. 4200 ફૂટનો શેડ ઊભો થઈ ગયો. ગાયોને નીણ ભરવા માટે હોલ છે. 100 ફૂટે બોરમાં મોટર જ આયલા રાખે છે. મેં કીધું હવે ધારાસભ્ય કોઈ પણ જાતની ભાઈ સાહેબ ગ્રાન્ટ રજૂ કરતા નહીં. અને આ વખતે ખરેખર તો મારી એવી તમન્ના છે, પૈસા ન થાય તો વાત જુદી છે, પણ જલસો છે એ આવો નવો હોવો જોઈએ. મને 10 વાગે એમ લાગ્યું કે બહુ પ્રસંગ આલે છે એટલે માણસ આવશે નહીં, પણ ખરેખર ઉપરવાળાની દયા હોય તો જ થાય. મિત્રો બહુ લાંબુ નહીં કહું, પણ મને અવારનવાર ઘણા એમ કહે છે કે તમે કપડાં બદલાવો, ખાખી શું કામ પહેરો છો. મારાથી કહેવાય નહીં, મોટા અનુભવો બેઠા છે, પણ હવે હું ઘણી વખત થાકી જાઉં છું. એટલે એક ટૂંકમાં કહી દઉં કે જો હીરમાં વીટીને કહું તો એ ઘણા સમજી જાય, માટે હું ગુજરાતીમાં જ કહીશ. મહાનુભાવોને માઠું લાગે તો મારા વતી હું માફી પહેલા માંગુ છું કે હું બારે છે એવો અંદર જ છું, એટલે મારાથી ઓલું કરી શકાય એમ નથી કે ઓલા અજરાતે પટાણા કે નદીને કિનારે બેઠો એક બગલો, મોઢામાં લીધી માછલી, એથી માછલી લઈને જ બેઠો છો. મિત્રો વિચાર નહીં કરતા ક્યારેય. પણ બહુ લાંબુ કહેવા માંગતો નથી, બહુ ખોટો ટાઈમ બગાડતો નથી. મહાનુભાવો ઘણા છે, અને ખાસ કરીને મને જે આને સન્માનિત કર્યો એ અમે સખત મનાઈ રાખી. આ તો હવે જાહેર કર્યું એટલે મારાથી કહેવાય નહીં, બાકી નહીતર મારે સન્માનિત થવું છે તો આવતા હોય એને કંઈક કરવું જોઈએ. આપણે બે યાદ છે એ આમ કરવા માટે નથી, એક હાથ આમ કરવા માટે છે. એના ઉપરથી એમ કહી શકાય. બહુ લાંબો ટાઈમ લેતો નથી, પણ અત્રે નાના મોટા તમામ ભાઈઓ બહેનો ને જે કોઈ ઉપસ્થિત છો તેના હું નહીં પણ અમારું ગામ આખું ઋણી છે. અને મિત્રો ચા પાણી શક્ય એટલું ચાલુ રાખજો. બોલો ગૌ માતા કી. ધરમપુર વિસ્તારનો સમગ્ર સમાજ જ્યારે આપણે અહીંયા ભેગા થયેલા છીએ તો આપણા ખંભાલિયા મામલતદાર શ્રી તરફથી એક એવી અગત્યની જાહેરાત અત્રે કરવામાં આવી છે કે આપણી જે આ વિસ્તારની જે જમીન છે, આપણી ખેતીવાડીની જમીનો, એમની જે માપણી છે, એમનું જે કાર્ય છે એ હવે શરૂ થવા જઈ રહ્યું છે. એટલે કે આવતીકાલે તારીખ 13/5/11 થી તારીખ 15/5/11 સુધી આ જમીનની માપણી છે જે તે આપણા વાડી ખેતરે એ થતી રહેશે. તો સામાન્ય રીતે જેમને લાગુ પડતું હોય એમણે પોતાના કોઈ ઘરના જે સભ્ય છે એને ત્યાં હાજર રહેવું એ જરૂરી છે. કેમ કે માપણી કરવા આ લોકો જ્યારે આવે ત્યારે હું માનું ત્યાં સુધી કદાચ મારી ભૂલ ન થતી હોય તો સેટેલાઇટથી કંઈ માપણી કરે છે. એટલે આપણા જે સેઢા, આપણી દળીઓ જે કાંઈ હોય ને એ બધું આપણે એને બતાવવું પડતું હોય છે. તો એ રીતે માપણી એ થવાની છે. એટલે જે આજે આખો સમાજ આ વિસ્તારનો જ્યારે ભેગો થયા છે તો આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવા જેવી છે, એટલે અત્યારેથી જાહેરાત કરવામાં આવે છે. અને એને 13/5 થી 15/5 એટલે 3-4 દિવસ આ માપણીનું કાર્ય છે ચાલુ રહેશે, જેની દરેકે નોંધ લેવી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ પ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા મનોજવમ મારુતતુલ્ય
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ જે હેતુથી આપણે ભેગા થયા છીએ એવા ગૌ માતા, એક વખત જય જયકાર ગૌ માતાનું બોલાવીશું આપણે સાથે મળીને. ફક્ત જય એટલું જ આપને બોલવાનું રહેશે, પછી હવાર સુધી બધું અમારે બોલવાનું રહેશે. એક વખત બોલો શ્રી દ્વારિકાધીશ કી. સંખ્યા પ્રમાણે થોડુંક ભાવથી આમ જો બ્રાહ્મણના દીકરાની હાથ જોડીને વિનંતી છે, જય જયકાર ભાવથી. બોલો શ્રી દ્વારિકાધીશ કી, ગૌ માત કી. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. હર હર હર. સૌપ્રથમ પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરીએ. પરમ પૂજ્ય ધનસુખનાથજી બાપુ સાવરકુંડલાથી વધારે છે. ભવો ભવના પુણ્ય કર્યા હોય તે સંતોના પગલાં થાય છે આપણા ગામમાં. કોઈ પણ સંત આપણા શહેરમાં આવે તો એ આપણું ભાગ્ય. કોઈ પણ સંત આપણા ગામમાં આવે કે આપણા શહેરમાં આવે તો એ આપણું ભાગ્ય. આપણા પોતાના ઘરે આવે તો અહો ભાગ્ય. કોઈ સંત આપણે યાદ કરે તો એ આપણું સૌભાગ્ય. આજ સવારમાં તમને બાપુ યાદ કરતા હતા, આપણું સૌભાગ્ય. ખુદ સંત થવું એ તો મહાભાગ્ય, પણ આવા સંતો મળ્યા પછી સુધરવું નહીં એ આપણું દુર્ભાગ્ય. એ આપણું દુર્ભાગ્ય છે. બાપુના ચરણોમાં વંદન કરી બે ચાર વાતો કરવી છે, આનંદ આવશે આપ દરેકને. સરસ મજાનો ફાળો બોલતા હતા ત્યારે એક વિષય મને યાદ આવ્યો. ભવાયા રમવું આવે ને, ભવાયા નવરાત્રિમાં, પછી રામદેવ પીરનો ખેલ કરે. 12 વાગ્યા સુધી એમનો ખેલ વ્યવસ્થિત ચાલે, પછી એનું પેટ હોય ને એ 2 પૈસા માટે નીકળાવે, આજીવિકા માટે. પછી કો કેમ કે મારા તરફથી 1001 રૂપિયા બરાબર પીરાની જય. એક જણો કે મારા તરફથી 500 રૂપિયા રામા પીરની જય. એક જણો મારા તરફથી 100 રૂપિયા રામા પીરની જય. અહીંયા એમ નથી 10 નોટ આપશો કે 10 લાખ રૂપિયા આપશો, એક જ હરખી જે બોલાવાની છે. ભાઈ ભાઈ ધન્યવાદ છે સરપંચ સાહેબને. ગામડામાં કાર્યક્રમ હતો, દરેક કલાકારોનું શાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું. અમારે એક ગઢવી સંકલન કરતા હતી કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આની કોટી હું ઊભો થયો, આની કોટી સરપંચ ઊભો થયા શાલ લઈને. 10 મિનિટ વૈગી ઓઢાડે જ નહીં. અમારે ગઢવી કે ઓઢાડો તો કે હોઈ જાય તો ઓઢાડો ને. આ સરપંચ સાહેબનો નિયમ છે, આપણે સાલ ઓઢવી નહીં, કોઈને ઓઢાડવી નહીં. પણ આ તો એક જાહેરાત થઈ ગઈ હતી એટલે પછી એનું સન્માન સ્વીકાર્યા વગર છૂટકો નહોતો. બાકી નિયમ અમે બેઠા બેઠા વાતો કરતા હતી કે જીતુભાઈ કોઈનું સન્માન કરવું નહીં અને આપણે કોઈ સન્માન સ્વીકારવું નહીં. સન્માન કોનું? આપણે કોઈ અપમાન થયું હોય તો સન્માન આપણું કરવાનું હોય ને. અપમાન જ નથી કર્યું, ખંભાળિયા વાર આવે પછી એમાં સન્માનની વાત જ ક્યાં આવી? ભાઈ ભાઈ હે સરપંચ સાહેબ ખૂબ ધન્યવાદ છે આપને. એવું મસ્તીનો એક ભગીરથ દર વર્ષે મૂંગા પશુ માટે થઈને આપ જે મહેનત કરો છો આખો પરિવાર અને સાથે બધા મિત્ર મંડળ, ધન્યવાદ છે. અસ્તુ એક બે પ્રસંગો સરસ મજાના લઈએ આપણે. પૂજ્ય બાપુ આવ્યા છે, બાપુને પણ બે વાતો કરવી છે, આનંદ આવશે. બાપુ અમારે એક જણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો.
મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી છે. એક ભાઈ મને કહેતો તો, મને કે જીતુભાઈ પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગરેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે. દેવું વધે જળ કઢા. હાસ્યમાં પૈસા આવ્યા પહેલો દાખલો છે. નકે ભજન વાળામાં તો આવે. વાહ મિત્રો વાહ, ક્યાં વાત હે. વાહ સરપંચ સાહેબ જીઓ. અમારે એક જણો બીડી પીતો તો, બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો, મને કે સીએનજી બીડી છે. માણસને હાવ લડી જ લેવું. મારો મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલા ની? મને કે લીધી તો એ દુકાનવાળો નહોતો. મરી ગયા બઠાવી લીધી એમ નથી કહેતો. અમારા કુટુંબમાં હમણાં મરણ થઈ ગયું, અમે શમશાને લઈ ગયા. અગ્નિ સંસ્કારને 10 મિનિટની વાર હતી. એક જણો રડવા માંડ્યો. મેં કીધું આટલો બધો રડસ કેમ? મને કે ગુજરી ગયો એને 1000 રૂપિયા દેવાના હતા. મેં કહું દઈ દે ને, વાપરે કે ભેગા દઈ લે, તને શું ફેર પડે છે? અને 1000ની નોટ કાઢી એમ જેની ઘડી વાળી લાકડ નીચે મૂકી દીધી. આ બાજુની સાઈડમાં એક જણો 4 જણો રડવા માંડ્યો, ખૂટી ખૂટી. તને શું થયું? વરી લેવાના હતા? મને કે મારે 4000 દેવાના હતા. મેં કહું દઈ દે. અને 1000 દીધો, તું 4 દઈ દે. એને ચેક બુક કાઢી, 5000 નો ચેક લખી લાકડા નીચે મૂકીને ઓલો 1000 રૂપિયા કાઢી લીધો. મારી કઈ મહાણમાં ધંધો કર્યો 1000 રૂપિયા. હવે આ ગૌશાળામાં શું દેવાનો હતો આઈટમ? ભાઈ ભાઈ 1000 ના મહાણમાં ધંધા કરે. જય દ્વારકાધીશ માગો 20 ને આપે 30. એવો દ્વારકાધીશ હો ભાઈ ભાઈ. પડકારો મસ્તી મધુરભાઈ, મજા આવશે. ક્યાં વાત હે. વાત હું એ કરતો તો, માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે. કરોડપતિ શેઠ, દોલત શેઠ એમનું નામ. જબરદસ્ત દોલત શેઠની હવેલી. બપોર 12 વાગે ભિક્ષુક માગવા માટે નીકળે. દેગા તો કુછ શેઠ દોલા દેગા, ये मोला क्या देगा? मोला એટલે અલ્લાહ ભગવાન. દેગા તો કુછ દોલા દેગા, ये मोला क्या देगा? 5 મિનિટ પછી બીજો ભિક્ષુક આવે. દેગા તો કુછ મોલા દેગા, ये દોલા બિચારા क्या देगा? 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષનો રોજનો ક્રમ થઈ ગયો. 1 વર્ષથી બંને ભિક્ષુક માગવા નીકળે. દેગા તો કુછ શેઠ દોલા દેગા, મોલા ક્યાં દેગા? બીજો ભિક્ષુક 5 મિનિટ પછી કે દેગા તો કુછ મોલા દેગા, દોલા ક્યાં દેગા? 1 વર્ષ પછી શેઠને વિચાર આવ્યો, ભગવાન કરતા મારી ઉપર આને વધારે વિશ્વાસ છે, મારે આને કંઈક દેવું જોઈએ. બજારમાંથી તરબૂચ મગાવ્યું, ડગરી પાડી, અંદરથી ઓલો લાલ ગરબો બધું કાઢી હારીપટના રૂપિયા દાગીના ભરીને ડગરી ફિટ કરી દીધી. એના ચોકીદારને કીધું કે ઓલો ભિક્ષુક માગવા વાળો નીકળે ને, દેગા તો કુછ શેઠ દોલા દેગા, એને આ તરબૂચ આપી દેજે. ઓલો મોલા દેગા એ ન લઈ જાય, ખાસ ધ્યાન રાખજે. 12 વાગે ભિક્ષુક નીકળો. દેગા તો કુછ શેઠ દોલા દેગા, મોલા ક્યાં દેગા? ચોકીદારે બોલાવ્યો, આમ આવ, શેઠે તને તરબૂચ આપવાનું કીધું છે. હસતા હસતા તરબૂચ લઈ લીધું. 5 મિનિટે તો બીજો ભિક્ષુક આવ્યો. દેગા તો 5 મિનિટ પછી બીજો ભિક્ષુક આવ્યો. શેઠે શું આપ્યું? તો કે 1 વર્ષ ત્યાં માગતો હતો, આજે ખાલી એક તરબૂચ આપ્યું. પણ હવે અમને તરબૂચ ઘરમાં કોઈને ભાવતું નથી, તું 5 રૂપિયા રોકડા દઈ દે, ગાંઠિયા ખાઈ લે, તરબૂચ તું લઈ જા. તરબૂચ આપી દીધું 5 રૂપિયા. બીજે તે ભિક્ષુક માગવા નીકળ્યો. દેગા તો કુછ શેઠ દોલા દેગા, મોલા ક્યાં દેગા? શેઠે ઉપર બોલાવ્યો, તને એક તરબૂચ આપ્યું તું ને? તો કે આપ્યું તું, પણ અમારા ઘરમાં કોઈને ભાવતું નથી. 5 રૂપિયામાં બીજા ભિક્ષુકને આપી દીધું. તઈએ શેઠને વિચાર આવ્યો, દેગા તો કુછ મોલા દેગા, ये દોલા બિચારા ક્યાં દેગા? પૂજ્ય બાપુ વધાર્યા છે, ભાવથી શબ્દોથી સ્વાગત. વધારો. તો વાત હું એ કરતો તો, દેગા તો કુછ મોલા દેગા. પાસે મામા સાહેબના પૂજારી શ્રી જગદીશ બાપુ પધાર્યા છે, એનું આપણે તાળીઓથી સ્વાગત કરીએ. એક તાળીથી ખૂબ ધન્યવાદ. વધારો બાપુ.
તો વાત હું એ કરતો તો દેગા તો ખુશ મોલા દેગા દોલા બિચારા ક્યાં દેગા. દોલત શેઠ ને વિચાર આવ્યો દેગા તો કુછ મોલા દેગા દોલા બિચારા ક્યાં દેગા. અમદાવાદ સ્વામિનારાયણ અમદાવાદની અંદર પાલડી એરિયામાં વીએસ હોસ્પિટલ છે. એ વીએસ થી થોડાક બહાર આવો ને એટલે નનામી વેચવા વાળા બેઠા છે ફૂટપાયરી ઉપર હોલસેલમાં. એમાં ક્વોલિટી આવે અને એક ઉપર એક ફ્રી. 9 વાગે નનામી વેચવા વાળો ભગવાનને દીવોબત્તી કરીને પ્રાર્થના કરતો હતો. મેં કહું આ શું માગતો હશે? મરે તો ધંધો હાલે. કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું છે કે મેં જેને દાંત દીધા છે ને ચાવવાનું દેવાનું છઉ. આખા દિવસમાં 2-3 જણાને મારીને પણ તારા કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરીશ. મારી જવાબદારી છે ભાઈ. ભાઈ 1-2 તાળી બદલ ધન્યવાદ. હારી વાત નીકળી જાય ને તાળી પાડો તો આપણે એમ થાય કે આપણો આ મારી વાત ઠેકાણે ભોગી. બાકી હાસ્યની વાતો તો ઘણી પસંદ છે. આપણે હસી ખુશીની જ વાતો કરીએ. સાહિત્ય તો ગયા વર્ષે થઈ ગયું, ઘણી વાતો થઈ ગઈ. આપણે ફક્ત હસી ખુશીની વાતો આમ જુઓ દાંત જ કઢાવવા જ ભાઈ ભાઈ મોજ જ કરવી છે. જેમ જેમ બધો સમય થતો જશે બધા મહેમાનો આવતા જશે દરેકનું ભાવથી સ્વાગત કરતા જઈશું. શબ્દો પર બરાબર ધ્યાન આપજો, આનંદ આવશે. એટલે વાત હું એ કરતો તો કે જેવા જેવા માણસો મળે એવી આપણે વાતો મળે. ગણપતિ દાદાની વંદનાથી શરૂઆત કરી ભજનવાણીની. ગણપતિ દાદા એક એવા આરાધ્ય દેવ છે જેનો આખો પરિવાર પૂજાય. શંકરની પૂજા થાય, પાર્વતીની પૂજા થાય, એમના દીકરા ગણેશની પૂજા થાય, એમના પત્ની રિદ્ધિ સિદ્ધિની પૂજા થાય, એમના દીકરા લાભ અને શુભની પૂજા થાય. ગણપતિ દાદાનું શંકર ભગવાનનું વાહન પોઠિયો નંદીની પૂજા થાય. શંકર ભગવાનને પહેરવાનું દાગીનો નાગ બાપા. શંકર ભગવાનનો દાગીનો આપણા ઘરમાં નીકળ્યો હોય તો હુવા બસ સ્ટેન્ડ જવું પડે. તેથી જ કરોડ દેવતામાં એક દેવ એવા છે, એક બીલી પંત્રનું પાંદડું એક જળનો લોટો ચડાવી દો આખા બ્રહ્માંડનું રાજ માગી લ્યો તો મળી જાય. એવા ભોળાનાથના દીકરા ગરવા ગણપતિને યાદ કર્યા ભજનમાં. ગણપતિ દાદાનો તહેવાર આપણે ભાદરવા મહિનામાં ઉજવીએ છીએ. એ કચ્છ કાઠિયાવાડ ગુજરાતનો તહેવાર નથી, મહારાષ્ટ્રનો તહેવાર છે. 1882ની સાલમાં લોકમાન્ય તિલકજીએ સૌથી પહેલા ગણપતિ બેહાડ્યા હતા મહારાષ્ટ્રમાં પૂનામાં. પૂનાથી ઉત્સવ શરૂ થયો અંગ્રેજોના શાસનની વચ્ચે. અત્યારે કચ્છ કાઠિયાવાડ ગુજરાતના ગામડે ગામડે ગણપતિ દાદા મોર્યા પૂઢિયા વર્ષી લોકરિયા. પછી આનંદ ચૌદશ દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરે. કોઈક નદીમાં, તળાવમાં, દરિયામાં, સરોવરમાં. એક જણો મુંબઈની વસેની ખાડીમાં ગણપતિ ડુબાડતો હતો. કોઈ ગણપતિ 3 દી રાખે, 5 દી રાખે, 10 દી રાખે, જેવું જેનું બજેટ. એવી ગણપતિ દાદાની સહન શક્તિ. પછી ગણપતિ ડુબાડવા જાય, હાથમાં ગણપતિ વસઈની ખાડીમાં એક જણ ગણપતિ ડુબાડતો તો અવડાવડા 50 ગણપતિ, પેટી, તબલા, ઢોલ, નગારા, ત્રાહા કાંઈ નહીં, 50 ગણપતિ. ગણપતિ દાદા મોર્યા પૂઢિયા વર્ષી લોકરિયા એમ કરીને મૂકી દે, વળી બીજા ઉપાડે. ગણપતિ દાદા મોર્યા પૂઢિયા વર્ષી એટલે આવતા વર્ષે, લોકરિયા એટલે જલ્દી આવો એમ અર્થ થાય. વળી મૂકે. હું તો વિચાર કરતો થઈ ગયો, આખી સોસાયટીના એકલો લઈ આવ્યો ડુબાડવા 50 ગણપતિ. મને કે સોસાયટીના નથી, 50 મારા એકલાના છે. ગણપતિનો મોટો ભગત લાગસ. મને કે ના ના, કો બનાવ્યા હતા, 50 જ વેચાણા. 50 કોણ મારો બાપ આવવાનો હતો ડુબાડવા? તારા બનાવેલા તને બનાવી જાય છે. ઓ ભાઈ ભાઈ, ભગવાનના મંદિરે માણસ દર્શન કરવા જાય ને પગથિયે આમ આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. તો બધાએ જોયું હોય છે ને, પગથિયે આમ આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધું છે આમાં. તને વિશ્વાસ નથી. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ में જીવન ડોરી. હે ઠાકર બિરાજે છે ને મંદિરમાં, એને બધી ખબર છે કેને કેટલું દેવું કેટલું નહીં. તો એ મરી ગયો મંદિરે જઈને ભિખારા વેળા જ કરતો હોય, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. એક શેઠ મને કહેતા હતા મંદિરે દર્શન કરવા માટે આવું જ. મેં કીધું હાલો. મોટરની આગલી સીટમાં બેસી ગયો. શેઠ ડ્રાઇવિંગ કરતા હતા, એમાં ટ્રાફિકમાં બરાબર લાલ લાઈટ છે ને મોટર ઊભી રહી ગઈ. તમે જોજો માગવા વાળા 4 રસ્તે જ ઊભા હોય. મોટર ઊભી રહી એટલે બધા લાઈનમાં માગવા ભિક્ષુક ભેગા થઈ ગયા. શેઠે બારીનો કાચ ચડાવી દીધો. એમાં લીલી લાઈટ છે ને મોટર નીકળી ગઈ આગળ. મેં કીધું કાચ કેમ ચડાવી દીધો? મને કે માગવા વાળા બહુ હેરાન કરે છે. મેં કીધું તમે અત્યારે મંદિરે શું કામ જાવ છો?
માગવા જવાનો છો ને, તને આવતો ને ભગવાન એની બારીને કાચ ચડાવી દે તો આવ્યો ભિખારી આવ્યો ભાઈ. વડીલો તો બધા ઘોર કરે જ છે, પૈસા વાપરે છે. નાનો બાળક એક 10 રૂપિયા દઈ ગયો, એ 10 રૂપિયાની તાળીને વધાવો, એમને વધાવો બાળકને. કારણ કે બાળક છે ને આવતીકાલનું ભવિષ્ય છે. બહારગામ જવા માટે તમે સુટકેસ તૈયાર કરો, સુટકેસમાં પહેલું કપડું મૂકો, સુટકેસ ખોલો, નીકળે છેલ્લું. કપડું મૂક્યું છે પહેલું, નીકળશે છેલ્લું. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. કથા, કીર્તન, ભજન, સત્સંગ, દેવ, મંદિર, સારા કાર્યક્રમોમાં બાળકોને આંગળી પકડીને લઈ જાઓ. ભલે તોફાન કરે, હુજા ઢીંગા મસ્તી કરે, બધી છૂટ. દાન કરવાનો વારો આવે ને, બાળકો નાતે દાન કરાવજો. લે બેટા 10 રૂપિયા પેટી પર મૂકી દે, ગૌશાળા નામો તાર 500 રૂપિયા તારા નામો પર લખાઈ આવ જા. કારણ કે બાળપણમાં કોક દી દેતા શીખવાડ્યું છે ને માવતર, તો યુવાનીમાં કોક દી એને કામ આવશે. અત્યારે તમે આમ નામ જે ઢગલા ઉડાડો છો, એ તમારા મા બાપે દેતા શીખવાડ્યું હોય છે, વડીલોએ, તો તમે અત્યારે પ્રેમથી વાપરી શકો છો. હે, ધન્યવાદ છે બાળકને. બાળક આવતીકાલનું ભવિષ્ય છે, સારું હોય તો. એક છોકરો ઝાડવામાં કેરી ચોરતો, તમે કહો આટલી નાની મનમાં ચોરી કરાય? આ તારા બાપની પાસે. મને કે મારા બાબુજી ઘેરે નથી. મેં કીધું ક્યાં ગયા? મને ઓલા અંબા વરજરી. આખા ઘાણા દાજી ગયા છે, એમાં ફરિયાદ ક્યાં કરવા જાઓ તમે? બાળકને વંદન છે. મુંબઈમાં પ્રોગ્રામ હતો, 5000 રૂપિયા ભાઈની પાસે લેવાના હતા. મેં છોકરાને કીધું છગનભાઈ નું ઘર કયું? મને કે 8મે માળે. મેં કીધું લિફ્ટ છે? મને કે લિફ્ટ છે પણ પાવર ગયો, દાદરા સડો. છોકરો આગળ હોય ની વાહે 8 માળના દાદરા ચડ્યા. ઓલો છોકરો કે તાળું માર્યું, છગનભાઈ નું ઘર. મેં કીધું છગનભાઈ ક્યાં? મને કે નીચે ઉભા જો. મેં કીધું પેલા કેવું જોઈએ ને? મને કે તમે તો ઘર બતાડવાનું કીધું તું ને. છગનભાઈ નું ઘર. મેં કીધું તું કોનો છોકરો? મને કે છગનભાઈ નો. કોઈનું નામ આવે તો માફ કરજો. એક બે બાળકોની વાતો કરી દઈએ આપણે, મજા આવશે. છોકરાને નિહારમાં ઉભો કરો. છોકરા ઉભો થા. રિક્ષા ને પરીક્ષામાં હું ટેણી હારો જવાબ લે. ચોથા છોકરાને ઉભો કરો. છોકરા ઉભો થા. હું 2 ઈંડા અહીંયા મૂકું, 2 ઈંડા અહીંયા મૂકું કહેતા હતા. છોકરો કે મરઘીનું કામ તમે શું કામ કરો છો? સાહેબ ને 3 દિવસથી તાવ આવ્યો. 5મા છોકરાને ઉભો કરો. છોકરા ઉભો થા. સાહેબે ટેબલ ઉપર એક દીવો પેટાવ્યો. બોલ છોકરા, પ્રકાશ ક્યાંથી આવ્યો? છોકરો મનમાં વિચાર કરે, પ્રકાશ ક્યાંથી આવ્યો ને જવાબ કેમ દેવો? છોકરો બહુ તૈયાર, ફૂંક મારીને દીવો ઠારી નાખ્યો. સાહેબ પેલા એમ કહ્યું કે પ્રકાશ ગયો ક્યાં આવ્યો? ક્યાંથી હું પછી જવાબ દઉં? ભાઈ બાળકોને ધન્યવાદ છે. એક બાળકોની જોકની યાદ એવી છે, પંખાવાળો જોક કરજો. કહીએ જ દઉં, 2 મિનિટ થશે પણ મજા આવશે. જરીક વાતાવરણ હળવું કરી દઈ પછી ભજનમાં જઈશું આપણે. મારા ચહેરા સામું જોજો. નવો નવો ટેબલ ફેન કેવી રીતે ફરે, બહુ જૂની આઈટમ છે પણ અહીંયા આપણે નવી રીતે રજૂ કરું છું, મજા આવશે. પંખો, પંખાના વેપારી માફ કરજો, હજી રોકાવું છે. હવા આવે ને? આ નવો પંખો એક વરસ જવા દો. હપ્તેથી લીધો હોય ને, હપ્તા વાળા કેમ ફરે? હામટા નાખી દો ને ધક્કા ખાવા કરતા. ઠીક, આ ફરમાઈશ હું હાટું દે. ઠીક, લડી લેવા છો બધા. હપ્તેથી લીધો હોય ને એ પંખો જોજો. હવે એ હપ્તા પૂરા થાય પછી હરખો ભરે. ઘણા પંખા ચોટી જાય એને ધક્કો મારવો પડે. હવે જોજો, ઓલા બોલ બેરિંગ ઢીલા હોય ને એ પંખા જોજો. હવે અડધેથી પાછો આવે.
પ્રસંગોની મજા છે. બે નાનકડી વાત કરી ભજનવાણી તરફ આપણે જઈશું. બેનો દીકરીઓ પધાર્યા છે, આપનું પણ બેનો ભાવથી સ્વાગત છે. આ કોઈ નથી બોલ્યા, હું બોલું છું. બહેનોનું બાળકોનું સ્વાગત કરવું જોઈએ, શબ્દોથી સ્વાગત છે. 10:30 1 વાગે સાહેબ ઓફિસેથી ઘેરે આવ્યા મોડા. એના પત્ની કીધું રોજ 11 વાગે આવી જાવ છો ને આજ કેમ મોડા આવ્યા? આજે નોકરીનું ઇન્ટરવ્યુ હતું. હા, ઇન્ટરવ્યુમાં હું પૂછ્યું તમને? ઇન્ટરવ્યુમાં પહેલો પ્રશ્ન પૂછ્યો, એવી કઈ વ્યક્તિ છે અઠવાડિયામાં એક જ વાર નાય છે? એવી કઈ વ્યક્તિ અઠવાડિયામાં એક જ વાર નાય? તમે શું જવાબ દીધો? 40,000 રૂપિયા નોકરી લાત મારી દીધી, તારું નામ ન દીધું. ભાઈ શબ્દોની મજા છો, સમજાય તો જ મેળાવે, નકર જાય. આપણે ભાઈઓની આદત સારી છે, આપણે કોઈની વાત અંદર હૃદયમાં મૂકી રાખીએ નહીં, અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખીએ. આપણે બે કાન હું કામ આપ્યા? અહીંથી સાંભળવાનું, અહીંથી કાઢી નાખવાનું. બેનોમાં ઊંધું છે, અહીંથી સાંભળે મોઢેથી કાઢે. કોઈ પણ સમાચાર ખંભારીમાં દેવા હોય તો છાપામાં દેવાની જરૂર નહીં, કોઈ પણ એક બેનને કહી દો, 1 કલાકમાં આખા ખંભારિયામાં ભાઈ બેનો ક્ષમા કરજો. એક નાનકડો સારો પ્રસંગ લઈ ભજનવાણીમાં આપણે આગળ વધીશું. ગણપતિ વંદનાથી શરૂઆત કરી, ભોળાનાથને યાદ કર્યા, દુવાછંદની રમઝટ બોલાવી, બે મસ્તીની વાતો લઈને આગળ વધીએ આપણે. બેનો ક્ષમા કરજો. નારી છે શક્તિ છે. આ દેશ છે ને આપણો ભારત દેશ શક્તિનો દેશ છે. અમેરિકા, લંડન ને ભારતના 3 વૈજ્ઞાનિકો ભેગા થઈ ગયા, ચોર પકડવાનું મશીન બનાવ્યું. ભારત અમેરિકામાં આંટો માર્યો, આખા દીમાં 35 ચોર પકડાઈ ગયા. શબ્દ ઉપર ધ્યાન આપજો. લંડન, અમેરિકા, ભારતના 3 વૈજ્ઞાનિકો ભેગા થઈ ગયા, ચોર પકડવાનું મશીન બનાવ્યું. અમેરિકામાં આંટો માર્યો, 35 ચોર પકડાઈ ગયા. લંડનમાં આંટો માર્યો, 45 ચોર પકડાઈ ગયા. ભારતમાં આવ્યો, કોઈ મશીન જ ચોરી ગયું. આખો મુદ્દો ગાયબ કરી નાખ્યો. બોલો, ફિર ભી મેરા ભારત મહાન. ઓ ભાઈ, જે દેશમાં ભગવાનને ને સંતોને જન્મ લેવાનું મન થાય એ આપણો ભારત દેશ. કોઈ કીધું અમેરિકામાં જ કીજે, લંડનમાં જ કીજે, દુબઈમાં જ કીજે, ન્યુઝીલેન્ડમાં જ કીજે, કોઈ બોલ્યું. વિશ્વમાં ભારત જ એક દેશ એવો છે જેને માં કહેવાતી હોય. ભારત માત કી જય. માં કોને કહેવાય? પોતે ભૂખા રહીને બીજાને ખવડાવે, એનું નામ માં. હારું અનાજ બધું વિદેશમાં વેચાય, વૈધું કેટલું આપણા ભાગમાં આવે, તોય કોઈ ફરિયાદ ન કરી લ્યો. આપને ખબર હોય તો 5-1 વર્ષ પહેલા અમેરિકાના પરમ મૂર્ખ આવ્યા હતા ભારતમાં. પ્રમુખ એનું નામ હતું બિલ ક્લિન્ટન. 15 દી રોકાણા હતા. તો ક્લિન્ટન વયા ગયા, બિલ રહી ગયા. એ આપણે ભરવાના. કોકના પૈસા ભરીને નવરા નથી થતા. હિન્દુસ્તાન તો બીજા દેશને લોન આપ્યો દેશ છે ભાઈ. એટલે કીધું છે મેરા ભારત મહાન. જો અમારી એક ઢબુડી આવે છે મસ્તીની, જો ભાઈ વાહ દીકરી વાહ. 10ની નોટ અહીં સુધી તો પુગાડ. લાવ દીકરી, લા તાળી વગાડો દીકરીના નામને એક વખત. વાત ખડખડે આમ ખોડિયાર જેવી લાગતી હતી ને. જય હો જય. વાહ, તમે કોણ? વાહ, તારી ઝડપ. બેંકમાં નોકરી કરતો લાગે છે. બકાલી છે તો સારું. બાપુ આનંદ છે, આમાં એક ખોટું લગાડે એવા નથી. દર વર્ષે પ્રોગ્રામ બાપુ આવતા હોય ને, આ ઘર જેવું લાગે છે. આમાં એક ખોટું લગાડે એવા નથી. આમ જુઓ, એવું માજનના એવું છે ખંભાળિયાનું, બધા ઓફિસરો આવ્યા છે, વેપારી મંડળ છે આખું. ખૂબ ધન્યવાદ છે. 1-2 પ્રસંગો થોડી લાડ કરીએ છીએ સાથે મળીને. બાકી ખંભાળિયામાં બોલવાનો આનંદ આવે છે, કારણ કે મોજ ભાઈ. કારણ કે મૂંગા જીવ માટેનો કાર્યક્રમ છે ને. એક પ્રસંગ સરસ મજાનો લઈ. નારી છે શક્તિ છે. મને અનુભવ છે, હજી વાહો દુખે છે મારો. નારી શક્તિ છે ને, તમને પ્રમાણ આપું. જુનાગઢમાં જો અંબાજી ગિરનારની ટોચ ઉપર, પાવાગઢમાં મહાકાળી ઉપર, ચોટીલામાં ચામુંડા ઉપર, હિમાલયમાં વૈષ્ણોદેવી ઉપર, માતાજી બધી ડુંગરા ઉપર, બાપા ભોયરામાં, પાતાળેશ્વર મહાદેવ ને, ગુપ્તેશ્વર મહાદેવ ને, કડકેશ્વર મહાદેવ ને, લુખાપુરી બાપુ. બાપુ આયલા કરે આમાં. નારી છે શક્તિ છે. નારી શક્તિ છે. પુરુષો સહન શક્તિ. યા દેવી સર્વભૂતેષુ સહન શક્તિ રૂપેણ સંચિતા.
શિવરાત્રીના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. સમજાય તો તમારા ભાઈ નકર મારા ભાઈ. બ્રહ્મચારી બાપુનો છોકરો ખોવાઈ ગયો. ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા. સરદારજીનો નાનો બાબો ટીવી સિરિયલમાં આવે છે, ઓલી ગોગી ગોગી તારક મહેતામાં, માથી અંબોડી એવો સરસ લાગે. ગધેડાનું નાનું બચ્ચું ખોલકું, કાઠિયાવાડી ભાષામાં ખોલકું કહેવાય. ગધેડાનું નાનું બચ્ચું, સરદારજીનો નાનો બાબો, નાનકડા હોય તો બે હારા લાગે, એવા રૂડા લાગે. મોટા થાય પછી બે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે. ઓલો ખટારો હાકે, ઓલું ઈંટું હારે. નાનકડા હોય તે રૂડા લાગે, મોટા થાય પછી ટ્રાન્સપોર્ટ. ભાઈ ભાઈ, ભગવાનને હમણાં વિચાર કર્યો રૂપની વેચણી કરવી છે. પંજાબથી રૂપની વેચણી ચાલુ કરતા કરતા ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાંથી રૂપની વેચણી ચાલુ કરતા દક્ષિણમાં ગયા, મદ્રાસ બાજુ. રૂપનો સ્ટોક ખાલી. મદ્રાસી બધા કારિયા, કલર જાય તો પૈસા પાછા. 4-5 મદ્રાસી ભગવાન પૈકા, આયો ભગવાન એટલે પો, આયો રંડા બુડે નાર વાંગે ઇલ્લા, आयो तुमने हमको काला बनाया, तुमने ठीक नहीं किया. भगवान के सॉरी माफ कर दो, बुद्धि ने वेचनी करी थी तार नीचे थी चालू करीश. मोटा मोटा कंपनी में ऑफिसरो लगभग मद्रास ना है, जोजो આપણે વચમાં રૂપે મળ્યું ને બુદ્ધિ મળી. ભાઈ ભાઈ, ઉપર પંજાબમાં ગયા તો સ્ટોક ખાલી. ભલે ભલે, બહુ સારું છે તો ખટારો હાકે, નકર તાળા ચાવી રિપેર કરે. એક એક પ્રસંગો છે ને. મારા ઘરની આમે ગધેડો મરી ગયો. મેં નગરપાલિકામાં ફોન કર્યો, ટીવી કલાકાર જીતુભાઈ દ્વારકા વાળા બોલું છું, તેની રીતે ગધેડો મરી ગયો, ઉપાડતા નથી. મારે ઘેર સંતો આવતા હોય, કલાકારો આવતા હોય, ઓફિસરો બેહો આવતા હોય. મને કે તમે પેલા દ્વારકાના ડિલક્સ બ્રાહ્મણ છો એ હાસ્ય કલાકાર? હા. મને કે તમે પોતે જ બ્રાહ્મણ છો તો ગધેડાનું કર્મ કર તમે કરી નાખો ને. મેં કીધું કરી તો નાખવું પડે, એનો સગાવાળાને જાણ તો કરવી પડે ને. ભાઈ ભાઈ, પ્રસંગોની મજા છે, કોઈ ટીકા ટીમો નથી. ગામડામાં કાર્યક્રમ તો બાપુ 10 મિનિટ બોલું તો લાઈટ જાય, અડધો કલાક વાટ જોવાની, વળી 5 મિનિટ લાઈટ આવે. એક નાનકડી વાત કરું તો પાછી લાઈટ જાય. મેં કીધું તમારા ગામમાં લાઈટ બહુ જાય છે? મને કે જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. જેને ફાયદા કાઢવા એ ગમે ત્યાંથી કાઢી લઈએ. અમે બાપુ ગુરુ પૂનમના દિવસે ગુરુજીનું પૂજન કરવા ગયા, 25 જણા. વરસાદ કે મારું કામ, ગુરુજી કે બચ્ચા રૂક જાના, સુબે સલે જાના. અમે 24 જણા રોકે ગયા. અમારામાં એક જણો હતો કે ગુરુજી અમેરિકા ઘેરે ગયા વગર છૂટકા જ નહીં. કેમ તો કે છોકરા નાનકડા હે, हमारा नवी सोसाइटी में रहवा गया है, एक हिंदी थी जाए, हमको जाना पड़ेगा. गुरुजी के ठाकर हो हारू करे नहीं, हमको जाना पड़ेगा. गुरुजी ने पगे लागी थैली लेने निकलो, सुकन अपसुकन में मानवा वारो. बिलाड़ी आडी उतरे तो अपसुकन, कागड़ो डाड़ ऊपर बोले तो अपसुकन, रोड ऊपर क्यों खटारे ने हाथ ऊंचो करतो तो हमें गधेड़ो भूको. एक गधेड़ो भूके तो एक्सीडेंट था, हेलो पास वरी आयो. गुरुजी में रुक जाता है. गुरुजी के तुमको छूटका नहीं था ने तो के गधेड़ो भूको એટલે પાછો આવ્યો. ગુરુજીની સોટલી હલી ગઈ. સાલા ગધે કી માનતા હે, ગુરુ કી નહીં માનતા હે. ભાઈ ભાઈ બાપુ આવો પ્રસંગ આવે છે અત્યારે વર્તમાન. હું આપને કહું, આ કોઈ ટીકા ટીમોના રૂપમાં વાતું નથી, પણ આ બધા પ્રસંગો જાણેલા છે. વાહ, રામદેવ પીરનો હેલો સાંભળવાની મારી અંતિમ ઈચ્છા છે. વાંચી લે. ના ના ના, છોકરા પર જોવાની મસ્તી ના છો. ના ના, આપની જે યાર ચિઠ્ઠીમાં યાદી છે ને એ આપણે કરશું. એમાં લખ્યું છે કે ગાય માતાનો કાર્યક્રમ છે, ગૌ માતાના લાભાર્થે તો જોડી ફેરવવાની છે એવું લખ્યું છે. એ તો અમે ધીરે ધીરે અમારા ક્રમ પણ આમાં જો એક વસ્તુ સરપંચ ધ્યાનથી સાંભળજો. આપણે દહીં જમા હોય ને, દહીં તો દૂધની અંદર છાશ નાખી દો ને, હોઈ જાવ એટલે સવારે જામી જ ગયું હોય. કલાકે આંગારા ભરાવો, હે જમ્યું કે નહીં, હે જમ્યું કે નહીં, સવાર સુધી ન જામે, ફેદડું થઈ જાય ફેદડું. એમ અમે જમાવા જ આવ્યા છીએ, આંગરા ન ખોકાવતા મહેરબાની કરી. જામી જ જવાનું છે આમાં. જો એમાં ક્યાંય પોણી 20 રીત મને કહેજો.
એ હાટું મને બોલાવ્યો છે સરપંચે. આ આનંદ કરીએ છીએ, આમાં ખોટું નહીં, આ તો આનંદ કરીએ છીએ. જો આવ્યા કે વગર માં કીધી દેવા વાળો નથી, દુબળો ને ભગવાન નથી, ભિખારી અખંડ રોજી હરિના હાથમાં. જો 51 આવ્યા ને, 51 માં હું એટલી બધી મહેનત કરી, 1000 રૂપિયા હોતો જ વસૂલ થાત. પણ આપની જે ભાવના છે મૂંગા પશુ માટે થઈને, હું બાપુ એક વસ્તુ કહી શકું મારા મત પ્રમાણે. જો મારું વેપારી મંડળ આવ્યું, જીઓ ક્યાં બાત હે. હવે લગાડો અહીંયા, હે ગુંદર લે આવો. મને મહાત્મા ગાંધીજી બધે પહેલેથી પ્રેમ છે. હા, સુદામાજીના ગામના. જય હો, જય હો. લગાડે હે. અરે વાહ વાહ, મહાદેવ. ગૌ બ્રાહ્મણ પતિપાલ, ગાય અને બ્રાહ્મણ. કોઈ કીધું ભેંસ બ્રાહ્મણ પતિપાલ? ગાય અને બ્રાહ્મણ. હવે દુનિયાના બે દેવતાઓ છે, ગૌ અને બ્રાહ્મણ. હે, હું બ્રાહ્મણ છું એટલે નથી કેતો. તમે બ્રાહ્મણોને સીધું આપો છો એકાદશીમાં બેનો, નહીં સીધું એટલે હું અહીંયા આપો એટલે સીધું અહીંયા ભેગું થાય. આ સીધાના બે અર્થ છે, સીધું સીધું અહીંયા જ મળે. હે, ઘણી વાતો થઈ ગઈ. એક નાની વાત, એક બેન ગયા રામદેવજી મહારાજ શ્રી પાસે, ઓલા યોગ શીખવાડે છે ને. આइए બેન, જય શ્રી રામ. आइए. कौन कौन आए हो? मैं और मेरी सास. अच्छा, किधर है आपकी सास? वो बाहर खड़ी है. क्यों बाहर खड़ी है? तो आपने कल बोला था ना सास को बाहर छोड़ो. बुद्धि वगैरह ना योग શીખવા જાય. બોલો, એક ભાઈ મને કહેતો તો, મને કે જીતુભાઈ, માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકતો છે? મગજ વગર. મેં કીધું મને ખબર નથી તારી ઉંમર કેટલી હોય, બુદ્ધિ વગરનો છો. અમદાવાદના સિટી બસ સ્ટેન્ડમાં 2 જણા ઊભા હતા. તમારે ક્યાં નંબરની બસમાં જવું? તો કે 4 નંબરની. તમારે તો કે 8 નંબરની. એમાં 48 નંબરની બસ આવી. એ કે આપણે બેની ભેગી આવી ગઈ. 2 સડી ગયા બુદ્ધિ વગરના. રેતી કપચીનો ટ્રક ભરેલો હતો, એની પાછળ લખ્યું હતું સાવન કો આને દો. થોડીક વાર બીજો ટ્રક ભટકાણો ભૂલો દઈને, એની વાહે લખ્યું હતું આયા સાવન ઝુમકે. વાત મારે એ કરવી છે, કોઈ પણ તમે એક દેવતાને રીઝવો ને તો એક જ દેવતા આશીર્વાદ આપે. ભોળાનાથના 30 દિવસ, માતાજીના 9 દિવસ. ગાય માતાને પ્રસન્ન કરો તો 33 કરોડ દેવતા રાજી થાય. એક તમારો 5-50 રૂપિયાનો ગાયનો પૂરો ગાયના પેટમાં જાય, તમારો ઘાસનો પૂરો 5-50 રૂપિયાનો, 33 કરોડ દેવતા માવતર તમને આશીર્વાદ આપે. એ કેવી રીતે આશીર્વાદ આપે હવે એ સાંભળો. આમ ગાડી લઈને હાલ્યા જતા હોય ને, ન કરે નારાયણ, ગાડી ઊંધી પડે, બધાય બચી જાવ. કોઈને આખી ગાડી ઊંધી પડી ગઈ, કોઈને લોહીનો ઢસ્યોય ફૂટ્યો નહીં. ત્યારે ઘણા કે ને ગઢાના પૂન આડા આવ્યા છે. એ ક્યાં ગઢાના પૂન? આવા મૂંગા જીવ માટે તેને જમણો હાથ લાંબો થઈ ગયો હોય, એ ગઢાના પૂન તમને માવતર કોકદી આડા આવે ને આવે. તમને વિશ્વાસ આવે તોય ભલે, વિશ્વાસ ન આવે તોય ભલે. હે, કોઈ મોટી રકમ કોઈને દેવી હોય તો પ્રેમથી નામ અહીંયા આપી શકો છો. પણ ભજનના કાર્યક્રમ માટે કૌવા કિસી કા ન ધન હરે, કોયલ કિસી કો ન દે, પણ મીઠી વાણી બોલ કે જગ અપનો કરી લે. પોતાના રૂડા શબ્દોથી, રૂડા સ્વરથી જેને જગતને કંઈક ભજન રૂપી કંઈક આપ્યું છે, એવા બેનબાને વિનંતી કરીશું. બેનબા પધારો. શું નામ છે? પૂજાબેન. હા, 100 રૂપિયા આવ્યા, એકવાર તાળીથી વધાવો. આવી રીતે માણસ કોઈને ઠીક લાગે તો 100, 200, 500, 200 પ્રેમથી મૂકતા જજો. બીજી વાત, હું જીતુભાઈ દ્વારકાવાળા, 32 વર્ષનો જૂનો કલાકાર. જાડેજા સાહેબ, મને 32મું વર્ષ હાલે સ્ટેજ ઉપર. 32મું. 14 વખત વિદેશ ફરી આવ્યો, 14 વખત વિદેશની યાત્રા કરી આવ્યો. 32 વર્ષનો જૂનો કલાકાર. જોડી લઈને ફક્ત ગાય માટામાંથી ઉતરો હું તો ફક્ત ખંભાળી આવો. ભાઈ આજે પ્રયોગ કરું છું, એક મસ્તીની જોડી આપો. જીતુભાઈ દ્વારકાવાળા, એક મૂંગા પશુ માટે. એ તમારી પાસે ખિસ્સામાં 1 પણ રૂપિયો ન હોય તો ગાય માતાની જોડીને પગે લાગી લેજો. માં અન્નપૂર્ણા તમારો ભંડાર સદાય ભરપૂર રાખે. પણ હૃદય ઉપર હાથ રાખીને વાત કરજો કે ભગવાનને જરૂર કરતા, કેપેસિટી કરતા વધારે મને કંઈક આપ્યું છે, તો પ્રેમથી તમારો જમણો હાથ લાંબો કરવા માટે વિનંતી. બ્રાહ્મણનો દીકરો ગાય માટે થઈને વિનંતી કરે છે. તમારી પાસે બ્રાહ્મણનો દીકરો જોડી લઈને આવે છે, મરું પણ માગવું નહીં, અપને તન કે કાજ, પણ પરમાર્થને કારણે મને માગતા ન આવે લાજ. આવો જ્યારે ભગીરથ પ્રયત્ન બધા મિત્રો કરતા હોય ત્યારે એક જોડી લઈને જીતુભાઈ દ્વારકાવાળા તમારી પાસે આવે છે. ન હોય તો પગે લાગી લેજો જોડીને, ભગવાન અભરાય ભરે. પણ તમારા ખિસ્સામાંથી હાથ નાખો, જે કંઈ પ્રેમથી નીકળે. મોટી રકમ આપી હોય તો નામાવલી જોડી ફક્ત જીતુભાઈ દ્વારકાવાળા એક જ ફરશે તો જ મેળા. તમે જાઓ તો 10ની નોટ આવશે, મને 100ની નોટ આવશે. બોલો, શરત મારવી છે? હું નીકળીશ ને તમે 10ની નોટ દે, મને 100ની દે.
ના હાલો નહીં ભરોસો નહીં, મારી વાહે ટેકા રૂપે ભેગા આવજો, પણ જોડી જીતુભાઈ દ્વારકાવાળાની એમાં ફેર નહીં. લાવો મસ્તીની એક જોડી આપો, શરૂઆત જીતુભાઈ દ્વારકાવાળા કરે. લાવો શરૂઆત જીતુભાઈ દ્વારકાવાળાની, એમાં ખાલી બોલીને લાભ લેવો એવું નહીં. લાવો 500 ઘૂસે ને 200 500. ના એટલા તો હોય ને, કાલે જ કવર આવ્યું છે. ક્યાં ગયા? 501 રૂપિયા જીતુભાઈ દ્વારકાવાળા નવથી પહેલા. ભાઈ જે ખમતી ધરશે ને એ તો 500 ની નોટ નાખજો જ અંદર હો, જેની ભગવાનની કૃપા હોય એ. ન હોય તો પછી 10 ની નોટ થી હાલશે, કાંઈ વાંધો નહીં, પણ ખમતી દર હોય એને 500 દેવાના. જીતુભાઈ દ્વારકાવાળાએ દીધા. લાવ ભાઈ જોડી.